નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અંધારું થઈ ગયું, લગભગ 8, 8:30 જેવો સમય થઈ ગયો છે, પણ હજુ અહીંયા રિપોર્ટિંગ કરી રહી છું. એટલા માટે કારણ કે જનતા સાથે આગેવાનો નેતાઓ એવા છે ઉત્સાહી કે ખેડૂતોનો મુદ્દો છે તો આજે નહીં બોલીએ તો ક્યારે બોલશું. અને બોટાદના એ કડદાકાંડના તમે વિડીયો જોયા હશે કે ખેડૂતની દીકરી તરીકે રાત્રે કાજલબેન તમે આવ્યા. આ શબ્દો હજી મારા કાનમાં મને યાદ છે. વિક્રમભાઈ દવે એક એવા ખેડૂતો માટે લડતા એક લીડર કે જે રાત્રે માર્કેટિંગ યાર્ડમાં ઊભા હતા, ખડે પગે ઊભા હતા. માર્કેટિંગ યાર્ડોની લાઇટો બંધ હતી, ખેડૂતોને લાઇટો બંધ કરીને એના ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો, એમ છતાંય વિક્રમભાઈ ત્યાં હાજર હતા. હું ગઈ, એમની સાથે વાતચીત કરી, એને મને સાઈડમાં લઈને પૂછ્યું કે બેન, ખેડૂતો પ્રત્યે એટલું તમે ક્યારે નીકળાતા રાત્રેથી, એટલો બધો ખેડૂતો પ્રત્યે ભાવ? મેં કીધું એક ખેડૂતની દીકરી છું. એટલે સર્વપ્રથમ જેણે મને કોઈ હિંમત કે જુસ્સો આપ્યો હોય તો એ વિક્રમભાઈ છે. અને મને કીધું બેન, તમારા માટે એક સ્પેશિયલથી વિડીયો મારે બનાવો છો, કેમ કે તમે રાત્રે અહીંયા આવ્યા, તમને જોઈને કેટલી બધી દીકરીઓ પ્રેરણા લેશે. જ્યારે અમે આવું કામ કરતા હોઈએ ને કોઈ બે સારા શબ્દો કહે ને તો અમને અંદરથી ઉત્સાહ મળતો હોય. એ અમારી સાચી બેટરી, સાચી તાકાત અમારી એ હોય છે. ત્યારે વિક્રમભાઈ આમ આદમી પાર્ટીના નેતા છે, મારી સાથે જોડાયા છે. અને આજે કોંઢ ગામમાં જે ગોપાલભાઈ ઇટાલી આવ્યા હતા એનું સમગ્ર આયોજન હતું એ વિક્રમભાઈએ કર્યું છે. વિક્રમભાઈ, આજના આયોજનને લઈને અને કોંઢ ગામની જે સ્થિતિ છે એના વિડીયો જોયા છે. આપ પહેલાં પણ કોંઢ ગામમાં મેં જોયું હતું કે તમે પહેલાં પણ કોંઢ ગામની મુલાકાત તમારી રીતે લીધી હતી. ગોપાલભાઈ એવા પાર્ટીના આગેવાનો એવા એ તો અલગથી, પણ એ પહેલાંય તમે તમારી રીતે સ્વયં ત્યાં આવ્યા હતા. જી, પહેલા ખેડૂતની દીકરીને વંદન કરું છું કે તમારી જીગર ને હું વંદન કરું છું. તમારી ખેડૂત પ્રત્યેની જે એમની વેદના છે એને સંવેદના તમારી આપવા માટે હું વંદન કરું છું. પોતે પણ ખેડૂતનો દીકરો છું. પહેલાં પણ કોંઢ આવ્યો હતો, આજે પણ બધા સાથીદારોએ ભેગા થઈને આ કાર્યક્રમનું આયોજન કરેલું. અને બધા ખેડૂતના દીકરાઓને, રાજકીય પાર્ટી તો ખરી, પણ આજે અમે આવ્યા હતા, ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હોય તો એ પણ ખેડૂતના દીકરા હોવાને નાતે આવ્યા હતા. ડૉક્ટર રાણા સાહેબ આવ્યા હોય કે અમારા કોઈ પણ સાથીદાર રમેશભાઈ મેયર આવ્યા હોય, મયુરભાઈ સાકરિયા આવ્યા હોય, બધા ખેડૂતના દીકરા તરીકે અહીંયા આવ્યા હતા. અને ખેડૂતોની વેદના છે. બોટાદમાં જેમ 15 વર્ષથી કડદો ચાલતો હતો, બધાની નજરમાં હતો. સત્તા પક્ષની પણ, જે અત્યાર સુધી વિરોધ પક્ષમાં રહ્યો છે એની પણ, કોઈ કંઈ કરતું નહોતું. ત્યારે એક વાત ચોક્કસ હતી કે નીકળી પડવું છે. જ્યારે તમે વેદના નજીકથી જુઓ ને ખેડૂતની, ત્યારે તમને એમ થાય કે આ જિંદગી શું કામની, જો આપણે આની વેદનાને જો આને કંઈ રોક ન કરી શકી, ટોક ન કરી શકી અને ન્યાય જો એના માટે ન મેળવી શકીએ. બોટાદ વખતે પણ એવું હતું. આપ આવ્યા ત્યારે રાજુભાઈને જસ્ટ ઉપાડી ગયા હતા પોલીસવાળા, અમારા બધા ઉપર લાઠી વરસાવતા હતા, લાઇટ જતી રહી હતી અને આપણે મળ્યા હતા. અને 5 વાગે અમને પરોઢીએ 5 વાગે અમને પણ ઉપાડી ગયા હતા. વાત એમ છે કે ખેડૂતના બે છેડા ભેગા નથી થતા. મારા ભા હંમેશા કહેતા ખેડૂતનો હાથ આમ રહે. એના બદલે આજ ખેડૂત છે ને 2000 રૂપિયાનો જે એને ટેકાનો જે SMS આવે ને એની રાહ જોતો હોય છે. એટલી બધી વેદનામાં છે. અને એમાંય તે 2000 જે વાયદા, પોકળ વાયદા, 2022માં આવક ડબલ થશે, ગમે ત્યારે એ 2022માં આવક ડબલ થવાની બદલે આજની તારીખે યુરિયા DAPના ભાવ શું થઈ ગયા? ચૂંટણી પતે એટલે તરત જ ચોંટી પડવાનું. કોંઢમાં પણ એ પરિસ્થિતિ થઈ. આજની તારીખે એવી પરિસ્થિતિ છે. પણ એક વસ્તુ તમને કહું છું કે ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે અન્યાયની પરાકાષ્ઠા થઈ છે ત્યારે ખેડૂતોએ એમની રાપું ઓગાળી અને તલવારું બનાવી છે. અને લોકશાહીની અંદર તલવાર કામ નથી કરતી, લોકશાહીની અંદર માથા કામ કરે છે. આપણે આપણા દેશના સંવિધાનના દાયરામાં રહી અને આપણી લડત, જ્યાં અન્યાય થતું હોય ખેડૂતને, એ લડત કરવી જ જોઈએ. અમારું ખોયડું તો પરિવાર છેલ્લા આઝાદીથી જાહેર જીવનમાં છે. મારા ગ્રેન્ડફાધર ફ્રીડમ ફાઇટર હતા, 4-5 ટર્મ ધારાસભ્ય મિનિસ્ટર હતા. મારા ફાધર પણ ધારાસભ્ય હતા. હું પણ નગરપાલિકાનો પ્રમુખ હતો. મારા મધર પણ 3 ટર્મ તાલુકા પ્રમુખ હતા. અને ખોયડું અમારું
જે કોઈ ખેડૂતને દુઃખ હોય વેદના હોય તો અમે આવતા જ રહીએ છીએ. કોંઢની વાત કરું, કોંઢની વાત નથી, આ તો હળવદથી વટામણ સુધીની લાઈનની વાત છે, જેની અંદર કોંઢમાં શું થયું છે. 70 થી 105 મીટર ઊંચો પોલ બનાવે છે, થાંભલો બનાવે છે. 745 કેવી ની લાઈન નીકળે છે, 36 તારોની, એક તાર આટલો જાડો, અને 70 મીટરનો એનો ઘેરાવ લાઈનનો. હવે થાંભલો છે એ આશરે 4200 મીટર નું કવરેજનો થાંભલો, એટલે ઓલમોસ્ટ એક એકરથી વધારે નો એનો ઘેરાવ અને લાઈનનો ઘેરાવ, એમ કરીને કેટલા બધા ખેતરોને ચીરી નાખે છે. હવે એ ચીરી નાખે છે એ પણ બરોબર છે, નોટિસો આપી છે, એ જમીનનું જંત્રી ભાવ, કોંઢ સંપૂર્ણ રીતે પિયત ગામ છે, એના બદલે બિનપિયતની ગણતરી કરી અને સુરેન્દ્રનગર કલેક્ટરે માત્ર 382 રૂપિયાની આકારણી કરી છે મીટરે. આજકાલ અમદાવાદમાં તો 382 મીટરનું તો મહિને ભાડું ચાલે છે, રૂપિયા 382 મીટરે મહિને. એના બદલે અમને પરમેનન્ટલી એ આકારણી કરી, એ ઘેરાવ, જે ઘેરાવ અને થાંભલાના ઘેરાવને બંનેને ગણી અને ગુણ્યા 0.25, એટલે માત્ર ચારાના, એના પણ માત્ર ચારાના, એટલે લગભગ 100 રૂપિયાથી પણ નીચે એમને વળતર આપી અને 100 વર્ષ સુધી આ થાંભલો ખોડી દેવાનો. એક જ વાર. અને આ વળતર આપી અને 100 વર્ષ, અને ખેતરની લીરી કાઢી નાખે, 2 કોર લીરા હોય. આ ખેડૂતના છોકરા, એના છોકરા ખેડ કરવા જશે, 745 કેવીની થાંભલો હોય, તમે એની આજુબાજુની જે વાડ હોય ઇલેક્ટ્રિકની, એને ડિસમિસ અડાડો તો એ વાડ છે એ પ્રજ્વલિત થઈ જાય છે. એટલો તો એનું નીચે રેડિયેશન છે. આ બધા એના સંતાનો એ રેડિયેશન નીચે કામ કરે. પ્રત્યક્ષ તો વળતરની તો વાત એક બાજુ છે, પરોક્ષ નુકસાન એવડું મોટું છે. સરકારે ખરેખર આ ખરીદી લેવી જોઈએ, અથવા ખેડૂતની મરજી હોય, રજામંદી હોય તો મહિને ભાડું આપવું જોઈએ. પણ જે રીતે એક પણ જાતની વળતર ચૂકવ્યા વગર, એમની નોટિસમાં લખ્યું છે કે 40% પહેલા વળતર ચૂકવી અને પછી આ ઇરેક્શન માટે આ મોટી મોટી કંપની, પાવર ગ્રીડ કંપની ઇન્સ્ટોલેશન કરે છે. એમણે પણ સબલેટ કર્યું છે, અને આકા તો બીજા છે જે હોય તે. પણ એનર્જી સેક્ટરમાં જે માફિયા છે હિન્દુસ્તાનની અંદર, કોલસામાં એવું થયું હતું આજથી 2 વર્ષ પહેલા, જ્યારે અદાણીએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની માઇન્સનું માઇનિંગ ચાલુ કર્યું, એના 2 જ મહિનાની અંદર હિન્દુસ્તાનની અંદર જેટલા પાવર પ્લાન્ટ હતા એ બધામાં કોલની શોર્ટેજ થઈ. 40 વર્ષથી કોલની શોર્ટેજ ન થઈ હોય અને અચાનક જ શોર્ટેજ થઈ જાય. એ શોર્ટેજ થઈ અને જે ભાવ બાંધેલા હતા વાર્ષિક કરારવાળા, 180 કે એવા કંઈક હતા, અમુક નૈવેલી લિગ્નાઇટમાંથી આવતું હોય, અમુક ઝારખંડમાંથી કોલસો આવતો હોય, જે સરકારી હતો કોલસો, એ બધા 180 રૂપિયાનો, 200 રૂપિયાના કરાર હતા વાર્ષિક ભાવના. અને થર્મલ પાવર પ્લાન્ટ 40 વર્ષથી રેગ્યુલર ચાલતા હતા. એના બદલે પરિસ્થિતિ એવી કરી નાખી કે શોર્ટેજ ઊભી થઈ, પાવર જવા માંડ્યો ઉનાળામાં, અને એપ્રિલ મહિનાની અંદર એ બધાએ સપ્લાય બંધ કરી દીધી. કોના ઈશારે? કેન્દ્ર સરકારના ઈશારે. કેટલું બધું મોટું નેક્સસ છે, માફિયા છે. અને છેવટે 400 રૂપિયાનું વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની અદાણીની માઇન્સમાંથી 400 રૂપિયાનો કરાર કરીને આજ થર્મલ પાવર પ્લાન્ટને 400 રૂપિયા કોલસો ખરીદવો પડે છે. કોલસાના ભાવ અત્યારે સ્ટેબિલાઇઝ થઈ ગયા 180 રૂપિયા, પણ કરારે 400 રૂપિયાનો એ 2 મહિનાની અંદર કરી નાખ્યો. આ માફિયાનું મોડસ ઓપરેન્ડી છે. તમે જ્યાં જોવો અહીંયા માફિયા જ છે. તમે એજ્યુકેશનમાં જોશો તો માફિયા હશે. તમે હાથ નાખો અહીંયા, આ દલાલી કરતી સરકાર, એ માફિયા ઊભા કર્યા છે. ખેડૂતોને બક્ષવાના નથી. ખેડૂતોની પરિસ્થિતિ એ થવાની છે. આજની તારીખે ખેડૂત છે એ પાક ધિરાણ પૂરું ફેરવી નથી શકતો, એ પરિસ્થિતિ આવી ગઈ છે. વ્યાજના દર છે, બેંકોમાં જાઓ ને તો કોઈને કમ્પ્લેન નથી કરતા. 7%ની બદલે સરકારે સબસિડાઇઝ કર્યું હતું, 4% કર્યું હતું, સમયસર ભરો તો. આજની તારીખે ઉપરના 3% માટે પણ ખેડૂતને ભીખ માગવી પડે છે. એના કરતાં વિશેષ પરિસ્થિતિ, ઈએમઆઈ ઉપર ઈએમઆઈ ભરવાના. ખેડૂતને પાક ધિરાણ તો એક બાજુ રહ્યું, ખેડૂત વાહન નથી લઈ શકે એમ, મોંઘવારી ચરમસીમાએ છે, ખેડૂત 2 છેડા ભેગા નથી કરી શકે એમ.
છેલ્લા 3 વર્ષની અંદર 12,000 આપઘાત ગુજરાતમાં થયા છે ખેડૂતોના, માત્ર આર્થિક સંકળામણના હિસાબે. તમે વેદના તો જુઓ ખેડૂતોની ક્યાં પહોંચી ગઈ છે. અને શહેર અને ગ્રામીણ ભારતનો ગેપ જ એવડો મોટો થઈ ગયો છે. શહેરમાં જાક જમાડ છે, શહેરી માણસો ખુશ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, પણ એને પૂછો તો કે 7 તારીખે એક હોમ લોનનો ઈએમઆઈ આવે છે, 15 તારીખે ગાડીનો ઈએમઆઈ આવે છે અને 27 તારીખે બાઇકનો ઈએમઆઈ આવે છે. માણસ છે એ ગાંડો થઈ ગયો છે, એ કેટલો દુઃખી છે એને પોતાને સમજ આ એક ષડયંત્ર કેવડું મોટું છે કે એ ઈએમઆઈમાં રહે અને એનું ઘર ચલાવવા રાખે, જિંદગી પૂરી થઈ જાય, ધોળા વાળ આવી જાય અને માણસ થાકી જાય, હાર્ટ એટેકના પ્રમાણ, કેન્સરના પ્રમાણ વધી ગયા, સ્ટ્રેસના પ્રમાણ વધી ગયા. એમ ખેડૂતની પણ આ જ પરિસ્થિતિ થઈ ગઈ છે. આજની તારીખે આ કોંડ ગામની અંદર જે આ થાંભલાનું ઇરેક્શન કરી રહ્યા છે, ઇરેક્શન કરે ખેડૂતોને, એક ચૌહાણ કરીને કલ્યાણપુર ગામના ખેડૂત છે, મને 3 દિવસથી ફોન કરે છે. મને કે મારી ભેંસ છે ને એ અંદર રહી ગઈ છે મારા ખેતરમાં અને અમને બધાને કાઢી મૂક્યા છે, મને ખેતરની અંદર જવા નથી દેતા. મારી ભેંસ છે એ છેલ્લા 12 દિવસથી મને ખેતરમાં અંદર જવા નથી દેતા, દોઈ નથી મારી ભેંસને, મારા છોકરાઓ દૂધ ખાધા વગર રહે છે. રોતો તો આજે હું મળ્યો એમને, મેં કીધું અમે તમારી સાથે છીએ, ખેડૂતના દીકરા છીએ, અમે જ્યાંથી હોય પણ. અને આ રેલો કોંડનો રેલો છે, તમે એમ સમજો છો કે આ કોંડમાં પૂરો થઈ જવાનો છે? આ કોંડનો રેલો છે, એક ખેડૂત ઉપર આવવાનો છે. એક મોટું ષડયંત્ર એ ચાલે છે, ખેડૂત પાયમાલ થાય. આ 2 લીરી ખેડવા છોકરાઓ જાશે, આપણે છે ને ખેતરના શેઢે એક મોટું ઝાડ હોય ને તો એની છાંય પડે છે અને એ 2 વીઘા સુધી છે ને એમાં કપાસની આઉટપુટ નથી મળતી, ઉતારા નથી આવતા. તો આ લાઈનની છાંય પડશે ને રેડિયેશન આવશે તો તમે વિચાર તો કરો કે લીરી ખેડવા તો જાશો પણ વળતર નહીં મળે, એના ઉતારા નહીં આવે અને તોય ખેડવા જાશો, છોકરાઓ રેડિયેશન લેશે, છોકરાઓના છોકરાઓ રેડિયેશન લેશે અને પ્રત્યક્ષ વળતર તો એક બાજુ રહ્યું, પ્રત્યક્ષ નુકસાન તો એક બાજુ રહ્યું, પણ પરોક્ષ નુકસાન તો હજી સરકારને એનો અંદેશો પણ નથી, હજી એના વિશે વિચાર પણ નથી કર્યો. તો આ કઈ જાતની સરકાર, આ કયા થિંકર્સ છે જેને આપણે લેજિસ્લેશન કરવા માટે મોકલ્યા છે, આપણે ધારાસભામાં મોકલ્યા છે? મારો પરિવાર તો 5 ટર્મ ધારાસભામાં ગયો છે, ડાયરેક્ટ લિનિયજ છે. તો મને ખબર છે કે એના ઉપર વિચાર વિમર્શ થાય. પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાનોને લક્ષમાં રાખી અને એક સાધારણ નાગરિક આવડો મોટો મસ્ત મોટો જીએસટી તમે લો છો, તમે આટલા બધા પૈસા લઈને બેઠા છો, તમે ગમે ત્યારે અધિકારી, અમારે છેલ્લા 2 કલેક્ટર ભ્રષ્ટાચારના હિસાબે 2 કલેક્ટર છેલ્લા સસ્પેન્ડ થયા છે, પણ તોય સુરેન્દ્રનગરમાં અધિકારીગણની આંખ નથી ખુલી. અહીંથી બાજુમાં તે 4 કિલોમીટર દૂર હળવદ તાલુકાનું ઢવાણા ગામ છે અને સાપકડા, અને ત્યાં મોરબી જિલ્લો લાગે છે, લેન્ડ વેલ્યુએશન કમિટી બેસે. એ મોરબી જિલ્લાએ બાજુના ગામમાં 980 રૂપિયા કર્યા છે. અમારે સુરેન્દ્રનગર કલેક્ટરે આને પિયત જમીન કોંડ ગામના વડવા હોય, અહીંયા 87-88 ના દુષ્કાળ પછી પાણી બોરમાં નીકળું 600 ફૂટે અને એ પછી પાણી નીકળ્યા પછી અહીંયા આ ખેડૂત, નહીતર અહીંયા સારી પરિસ્થિતિ નહોતી, જમીને પાતળી, એ પાણી નીકળ્યું એ પછી આનો ખેડૂત એટલો બધો મહેનતુ કે એણે લેઝર લેવલરથી માંડી અને બધું જ વસાવેલું છે. કોણના ખેતરો જોશો તો એની ક્વોલિટી અફલાતુન, 3 પાક લે છે અને ઉનાળામાં રોડી સારે, એટલે જે તળાવ હોય એમાંથી જેસીબી મૂકી અને રોડી લાવી અને જમીન પાતળી છે એને સારી કરે અને ફળદ્રુપ બનાવી, ખૂબ મહેનત કરી અને 3 પેઢીઓનો પરસેવો પડ્યો છે. એ પછી આ જમીન બની છે. અત્યારે આ નવું પંજાબ અહીંયા ઊભું થયું છે. સુરેન્દ્રનગર જિલ્લો છે ને એનો એરિયા બહુ મોટો છે અને ખેડૂત બહુ મહેનતુ છે. હવે એણે ઊભી કરી જમીન સારી બનાવી, ફળદ્રુપ બનાવી, 3 પાક લેવા માંડ્યા અને આ જમીનને રમણ ભમણ કરી નાખવાની. 28 થાંભલા તો આ 765 કેવીના છે, પણ એ સિવાય કોંઢના વગડામાંથી તે બીજી 23 લાઈનો નીકળે છે આગામી સમયમાં. હવે આ આખો કોંઢ વિસ્તાર જે 7 કિલોમીટરનું રેવન્યુ સર્વે નંબર છે, ચારેય બાજુ એનો ત્રિજ્યામાં 7 કિલોમીટરનું ત્રિજ્યું છે, એ આખો કોંઢ ગામ રમણ ભમણ કરી નાખશે. તો મારે તો એ જ ખાસ કહેવું છે કે આજની તારીખે આ કોંઢ ગામની જે દશા થવાની છે, આ ખેડૂતનો દીકરો છે, મારા છોકરાને આ જ પરિસ્થિતિ આવવાની છે. તો એ પરિસ્થિતિની અંદર આજે આવીને ઊભા રહી જો નહીં રહીએ તો આ ખેડૂતના દીકરા ક્યાં જશે? 65%, 68% ખેડૂત હતા આઝાદી મળી ત્યારે, આજ 52% ખેડૂત થઈ ગયા, 48% શહેરીકરણ થઈ ગયું છે. તો શહેરોને
તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને ત્યાં કરપ્શન થઈ શકે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને એમાં 20-25-30% ઉપાડી લેવા આ જ ચલાવવાનું અને ખેડૂતને સાવ પાયમાલ કરી દેવાનો કે એની જમીનની વેલ્યુએશન ઘટે અને પછી આ મસ્ત મોટી કંપનીઓ છે એ એક સાથે જે 5 કાળા કાયદા હતા આ તો ધન્ય છે પંજાબના શહીદોને જે લોકો દોઢ વર્ષ સુધી બહાર દિલ્હીની બહાર ઉભા રહ્યા ને એ 5 કાળા કાયદાઓને નો આવવા દીધા બાકી નેતર આ મોટી મોટી કંપનીઓ છે એ બધી આ જમીનની વેલ્યુએશન ધીરે નીચે લઈ અને ઉપાડી લેશે અને ખેડૂત નધણીઓ થઈ જશે છોકરાઓ મજૂરી કરવા જશે આ પરિસ્થિતિ ન થાય એના માટે બધાએ જાગૃત થવું પડશે ને બેન હું એટલું ખાસ કહું છું કે ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી ખેડૂતની એક જ જ્ઞાતિ છે ખેડૂત છે અને ખેડૂતનો દીકરો છે એ જો ખેડૂતનું પડખે ના રહે તો એ કઈ રીતે ચાલે ત્યારે આજે એવી પરિસ્થિતિ છે કે આ પંચાયતોની ચૂંટણી ગઈ ધારાસભ્યો સાંસદો કોઈને એક વિડીયો પણ ન બનાવી શકે કે વળતર ચૂકવ્યા વગર સીધા ગેટ તોડીને વાડો તોડીને મસ્ત મોટા મશીન અંદર ઘૂસી જાય અને પોલીસ તમને તમારા ખેતરમાંથી બહાર કાઢે હાલ બહાર નીકળ અને મારે તમારા પરિવારને મારે આ કઈ રીત છે તમે નોટિસ આપેલી છે જુલાઈ મહિનામાં એની અંદર પણ નીચે લખ્યું છે 40% અપફ્રન્ટ પહેલા પૈસા જે કઈ નિર્ણય થાય એના ₹1 નહીં દેવાનો ઘૂસી જાવ આ કેવા નોટિફિકેશન આ કઈ જાતનું લેજિસ્લેશન આ કઈ જાતના નિયમો અહીંયા લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પાર્લામેન્ટમાં બેસીને કરે શું આંગળી ઊંચી કરવા વાળા છે અને મેનેજ મસ્ત મોટી કંપનીઓ ઉદ્યોગપતિઓ એક 5-25 ને મેનેજ કરે અને બીજા બધા આંગળી ઊંચી કરવા વાળા આવે ક્યાં સુધી આ ચલાવવું છે બટન દબાવતા વખતે આપણે ભૂલી જાય જો ભારતીય જનતા પાર્ટી છે ને એને એડમિનિસ્ટ્રેશન કરતા નથી આવડતું એવું નથી કહેતો પણ એડમિનિસ્ટ્રેશનનો મિસયુઝ કરતા બહુ સરસ આવે છે ભ્રષ્ટાચાર કરતા બહુ સરસ આવડે છે નેરેટિવ બનાવતા ખૂબ સરસ આવડે છે અને ચૂંટણી જીતવામાં એની માસ્ટરી આવી ગઈ છે લોકતાંત્રિક રીતે કે સામ દામ દંડ ભેદ જે લગાડવું હોય આ બધું કરી અને લડતા આવડી ગયું છે એના હિસાબે દુઃખી થઈએ છે એટલે આજની તારીખે એક એવો સમય છે જ્યારે ખેડૂતોને દુઃખ પહોંચશે ત્યારે અમારા વડવા કહીને ગયા છે કે જઈને ઊભા રહેવું વિક્રમભાઈએ ખૂબ સરસ વાત કરી ને સમજવા જેવી વાત છે કે ખેડૂતોની કોઈ જ્ઞાતિ નથી હોતી ખેડૂત હોય છે ખેડૂતનો આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનવાવાળા માણસ છીએ આખું વિશ્વ એક કુટુંબ છે અને આખા વિશ્વનું ભરણ પોષણ કોણ કરે છે એક ખેડૂત તો ખેડૂત ખુદ પોતે જ ખેડૂત છે એની કોઈ જ્ઞાતિ કે કોઈ ધર્મ નથી ખેડૂત છે જો દરેક ખેડૂત આ સમજી જાય દરેક ગામોગામથી ગુજરાતના ભારતના દરેક ગામમાં એકતા જોવા મળે તો પછી આપણે ધારીએ નહીં કરી શકીએ તો કોઈની ત્રેવડ નથી કે આપણા ખેતરમાંથી આપણે કાઢી શકીએ વિચારવાની અને સમજવાની જરૂર આપણે છે મને હમણાં એક ઇન્ટરવ્યૂમાં અનિલભાઈએ એવું પૂછ્યું હતું કે બેન આમાં કોનો વાંક છે હું એમ કહું છું આપણો જ વાંક છે હું નથી વાંક કાઢતી કંપનીનો વાંક છે હું નથી કહેતી સરકારનો વાંક છે હું એમ માનું છું કે આપણો વાંક છે અને એમાં મારોય વાંક છે તમારોય વાંક છે એટલા માટે કે આપણામાં એકતા નથી આપણે અવાજ નથી ઉઠાવતા પેલાના ખેતરમાં છે તો મારે શું કચ્છમાં થયું તો કે સુરેન્દ્રનગરને થયું તો કે દ્વારકાને શું બધાયને થયું હવે શું હવે તમે કહો હવે શું વિચારવાની જરૂર આપણે છે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.